જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે કોન્સ્ટેબલ 2015માં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. તો પાર્ટ નંબર 3માં ભારતના કયા રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે? તો ઓપ્શન આપેલા છે ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક કે આંધ્રપ્રદેશ. ચલો સાચો જવાબ શું આવશે? આ પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો છે કે સૌથી લાંબો દરિયા કિનારો એ ગુજરાત રાજ્યને મળેલો છે. કેટલો આવશે? 1600 કિલોમીટર લાંબો મળેલો છે. માઇલમાં પૂછી લે તો 990 કિલોમીટર માઇલ મળેલો છે. તેમજ આખા ભારતમાં 7517 કિલોમીટર લાંબો દરિયા કિનારો ભારતને મળેલો છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયા રાજ્યો ચીન સાથે સરહદ ધરાવે છે? જો ચીન દેશ સાથે કયા રાજ્યો સરહદ ધરાવે છે? ઓપ્શન આપેલા છે જમ્મુ કાશ્મીર, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ કે હિમાચલ પ્રદેશ. તો આપણે કહી શકાય કે સૌથી ઉત્તરમાં જમ્મુ કાશ્મીર આવેલું છે. તે પાકિસ્તાન સાથે અને ચીન સાથે બંને સાથે સરહદ ધરાવે છે. એ જ રીતના સિક્કિમ પણ, અરુણાચલ પ્રદેશ અને હિમાચલ પ્રદેશ ચારે ચાર રાજ્ય ચીન સાથે સરહદ ધરાવે છે. તો સાચો જવાબ આવશે PQRS. ચલો આગળનો પ્રશ્ન જોઈએ 33મા નંબરનો, કે નીચેનામાંથી કયું પ્રાણી ગીરના અભયારણ્યમાં જોવા મળતું નથી? સિંહ, કાળિયાર, વાઘ કે નીલગાય? ચલો સાચો જવાબ શું આવશે? આપણે કહી શકાય કે ગીર છે તે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. એમાંથી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અને આ ગીર એ સિંહ માટે જાણીતું છે. તો ત્યાં સિંહ સિવાય કાળિયાર અને નીલગાય પણ જોવા મળે છે. પરંતુ ગુજરાતમાં વાઘ ક્યાંય છે નહીં. તો ઓપ્શન નંબર સી, વાઘ પહેલાં અસ્તિત્વ ધરાવતા હતા. ડાંગમાં વાઘ જોવા મળ્યા હતા, પરંતુ અત્યારે વાઘ ગુજરાતમાં છે નહીં. અને એશિયામાં એકમાત્ર સિંહ આપણે ગુજરાતમાં ગીરના જંગલોમાં જોવા મળે છે. એ પણ યાદ રાખજો. ચલો 34મા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી? બિહુ, મેરરાસ કે ટિપ્પણી? ચલો સાચો જવાબ શું આવશે? આપણે આગળના વિડીયોમાં જોયા હતા કે બિહુ જે લોકનૃત્ય છે એ અસમ રાજ્યનું છે, એટલે એ ગુજરાતનું છે નહીં. એના સિવાય જે મેર છે, ટિપ્પણી છે, આ સૌરાષ્ટ્રના લોકનૃત્ય છે કે ગુજરાતના જ છે. તો સાચો જવાબ આવશે બિહુ. ચલો 35મા નંબરનો પ્રશ્ન, ભારતે છોડેલું મંગળયાન કયા ગ્રહને જાણકારી મેળવવા મદદરૂપ થશે? મંગળ, બુધ, ગુરુ કે શુક્ર? તો કહી શકાય જો નામ લખેલું છે મંગળયાન તો એ મંગળ ગ્રહ. તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ મંગળ. તેમજ બીજું મંગળની વાત કરીએ તો એ લાલ રંગનો ગ્રહ છે. તેમજ મંગળને કેટલા ઉપગ્રહ છે? તો મંગળને આપણે કહી શકાય કે 2 ઉપગ્રહ છે, ફોબોસ અને ડિમોસ. ચલો આગળ જોઈએ કે હાલમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર કોણ છે? તો આ 2015ની વાત કરેલી છે. તો ગણપત વસાવા ત્યારે વિધાનસભાના સ્પીકર હતા. તો અત્યારે વર્તમાન હાલના સમયમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર કોણ છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ચલો જોડકા આપેલા છે, રાજ્ય આપેલા છે અને એના પાટનગર આપેલા છે. અરુણાચલ પ્રદેશ, આસામ, ગોવા અને ઝારખંડ. અને સામે દિસપુર, ઇટાનગર, રાંચી અને પણજી. ચલો સાચો જવાબ શું આવશે? જો અરુણાચલ પ્રદેશ તો પૂર્વનું સૌથી ઉપરનું રાજ્ય જોઈએ તો અરુણાચલ પ્રદેશ છે. તો એનું પાટનગર છે ઇટાનગર. પછી અસમ છે તો અસમનું શું આવશે? દિસપુર. ગોવા તો ગોવાનું આવશે પણજી. અને ઝારખંડનું શું આવશે? રાંચી. બરાબર, તો આ સાચા જવાબ છે, જોઈ લેજો. ચલો 38મા નંબરનો પ્રશ્ન, દિલ્હીમાં હાલમાં કોણ મુખ્યમંત્રી છે? તો કરંટ અફેર્સનો પ્રશ્ન છે. તો 2015ની વાત કરેલી છે. તો 2015માં અરવિંદ કેજરીવાલ હતા. તો હાલમાં દિલ્હીમાં મહિલા મુખ્યમંત્રી છે. તો જે મહિલા મુખ્યમંત્રી છે એમનું નામ શું છે એ મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. ચલો આગળ જોઈએ. આપણે જોઈએ કે પ્રજાસત્તાક દિવસ હોય કે સ્વતંત્ર દિવસે કોઈક ને કોઈક ચીફ ગેસ્ટ થતા હોય છે. તો 2015ની વાત કરેલી છે. તો 2015માં ચીફ ગેસ્ટ તરીકે અમેરિકાના પ્રેસિડેન્ટ ભારત આવ્યા હતા. ચલો 41મા નંબરનો પ્રશ્ન, અટીરા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? વડોદરા, સુરત, અમદાવાદ કે રાજકોટ? ચલો સાચો જવાબ શું આવશે? કે અટીરા ટેક્સટાઇલ ક્યાં આવેલું છે? તો કહી શકાય કે અટીરા છે એ ટેક્સટાઇલ અમદાવાદમાં આવેલું છે. તો ઓપ્શન નંબર સી સાચો જવાબ છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ 42મા નંબરનો, નીચેનામાંથી કયા રાજ્યની સીમા ગુજરાતને અડતી નથી?
રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ કે છત્તીસગઢ? તો આપણે કહી શકાય કે ગુજરાતમાં ઉપરની તરફ એટલે કે ઉત્તર તરફ રાજસ્થાન આવેલું છે, બાજુમાં એટલે કે દક્ષિણમાં મધ્યપ્રદેશ આવેલું છે, પૂર્વમાં મધ્યપ્રદેશ આવેલું છે, જ્યારે દક્ષિણમાં મહારાષ્ટ્ર આવેલું છે, પણ છત્તીસગઢની સીમા અડતી નથી. તો જવાબ આવશે છત્તીસગઢ. ચલો 43મા નંબરનો પ્રશ્ન કે ભારતનું કયું રાજ્ય 2014માં બન્યું? છત્તીસગઢ, તેલંગાણા, ઝારખંડ કે ઉત્તરાખંડ? ચલો સાચો જવાબ શું આવશે? સૌથી છેલ્લે 2014માં નવું રાજ્ય બન્યું હતું. તેના પછી અત્યાર સુધી 2025 સુધી કોઈ રાજ્ય નવું બનેલું છે નહીં. તો આપણે કહી શકાય કે આંધ્રપ્રદેશ રાજ્ય હતું. તો આંધ્રપ્રદેશમાંથી આપણે તેલંગાણા અલગ કર્યું છે. જ્યારે આંધ્રપ્રદેશ રાજ્ય હતું ત્યારે તેનું પાટનગર હૈદરાબાદ હતું, પણ એ હૈદરાબાદ અત્યારે તેલંગાણામાં જયેલું છે. તો કહી શકાય કે તેલંગાણાનું પાટનગર અત્યારે હૈદરાબાદ છે, જ્યારે આંધ્રપ્રદેશનું પાટનગર શું છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે? એટલે કે 2015ની વાત કરેલી છે, તો 2015માં પ્રણવ મુખર્જી હતા, અને હાલની વાત કરીએ તો હાલ દ્રૌપદી મુર્મુ છે. એના સિવાય ઓપ્શનો આપેલા છે પ્રતિભા પાટેલ, તો એક પણ એ મહિલા મુખ્યમંત્રી તરીકે મહિલા રાષ્ટ્રપતિ રહી ચૂકેલા છે. રાજેન્દ્ર પ્રસાદ, તો રાજેન્દ્ર પ્રસાદ આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. પ્રતિભા પાટેલ આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા, એ યાદ રાખવાનું. અને એપીજે અબ્દુલ કલામ પણ એક વૈજ્ઞાનિક હતા, અને એ ભારતના રાષ્ટ્રપતિ પર રહી ચૂકેલા છે. ચલો આગળના પ્રશ્નો જોઈએ. ચલો 76મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર, શ્રી રાજગોપાલાચારી, રાજેન્દ્ર પ્રસાદ કે જવાહરલાલ નહેરુ? ચલો સાચો જવાબ શું આવશે? જો અહીંયા ખરડા સમિતિ લખેલી છે, તો ખરડા સમિતિને મુસદ્દા સમિતિ અથવા પ્રારૂપ સમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. તો ઓપ્શન એ સાચો છે. શ્રી રાજગોપાલાચારી એ સ્વતંત્ર ભારતના સૌથી પહેલાં શું હતા એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. રાજેન્દ્ર પ્રસાદ પ્રથમ રાષ્ટ્રપતિ હતા, જ્યારે જવાહરલાલ નહેરુ એ પ્રથમ વડાપ્રધાન હતા. ચલો 77મા નંબરનો પ્રશ્ન, જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે? તો ઓપ્શન આપેલા છે અનુચ્છેદ 356, 302, 370 કે 360. ચલો સાચો જવાબ શું આવશે? તો આપણે કહી શકાય કે જમ્મુ કાશ્મીર રાજ્ય હતું, પરંતુ જમ્મુ કાશ્મીરમાં ઘણા બધા અલગ અલગ આપણે એમને અધિકારો આપેલા હતા. એમને 370 અને 35A જેવા આર્ટિકલથી વિશેષ દરજ્જો આપ્યો હતો, પરંતુ આપણે એને દૂર કરેલો છે, અને આપણે એને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખમાં બનાવેલું છે. તો 370. ચલો 78મા નંબરનો પ્રશ્ન, રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, મુખ્યમંત્રી કે વિધાનસભાના અધ્યક્ષ? ચલો સાચો જવાબ શું આવશે? જો રાજ્યના પૂછેલા છે, જો દેશના પૂછી લે તો દેશના પૂછે તો રાષ્ટ્રપતિ આવે, જ્યારે રાજ્યના બંધારણીય વડા પૂછે તો રાજ્યપાલ આવશે. તો સાચો જવાબ ઓપ્શન નંબર બી, રાજ્યપાલ. ચલો આગળનો પ્રશ્ન, માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો? 1947, 1993, 2003 કે 2005? ચલો સાચો જવાબ શું આવશે? જો માહિતી અધિકાર એટલે RTI તરીકે ઓળખવામાં આવે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, આ કાયદો 2005માં આવેલો છે. એના સિવાય બીજો એક કાયદો આવે રાઇટ ટુ એજ્યુકેશન, RTE, બરાબર, તો એ મફત અને ફરજિયાત શિક્ષણ માટેનો કાયદો છે, એ 2009માં આવેલો છે. ચલો 80મા નંબરનો પ્રશ્ન, લાફિંગ ગેસ એટલે કયો વાયુ? કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, હાઇડ્રોજન પેરોક્સાઇડ કે નાઇટ્રસ ઓક્સાઇડ? ચલો સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, નાઇટ્રસ ઓક્સાઇડ. એનો જે વાયુ છે એને લાફિંગ ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આટલા સુધી આપણે જોઈશું. બીજા પ્રશ્ન પાર્ટ 4માં જોઈશું. તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો.